પછી લખ્યું હતું જીની નાની બોટલ ઉપર કે આ દવા છાંટ્યા પછી 4 દિવસ ખેતરમાં નહીં જવાનું ને 10 થી 15 દિવસ ખાવાનું નહીં, આવું લખેલું હતું અંદર, ઉપયોગ નહીં કરવાનો. તો એની જગ્યાએ ભીંડો તમને ખબર છે આજે કટિંગ કર્યો તો હવે બીજ એવા થઈ ગયા છે, બીજે દિવસ ત્રીજે દિવસ તોડવો જ પડે, નહીંતર પાછો મોટો ગેડો થઈ જાય, ચાલે નહીં, કુણા જ ઉતારવા પડે. તો હવે ભીંડા કટિંગ એટલે બેનો તોડતી હતી, 10 બેનો ભીંડા ને પેલા 2 જણા સ્પ્રે મારતા હતા. પેલો સ્પ્રે મારતા આવે ને બેનો સાઈડમાં ખસી જાય, એટલે સ્પ્રેમાં તો આગળ નીકળી જાય, પાછળ ભીંડા બેનો તોડવાનું ચાલુ કરે છે. તો મેં સારું વિચાર કર્યો, મેં કીધું આમાં લખ્યું છે કે આ સ્પ્રે છાંટ્યા પછી 4 દિવસ ખેતરમાં નહીં જવાનું, 10 થી 15 દિવસની અંદર 12 દિવસ અંદર ખાવાના નથી, બરોબર છે. તો આ તો બધું અત્યારે બેનો તોડે જ છે, બેનો ત્યાં હાજર છે, 4 દી નથી જોવાની જગ્યા ત્યાં જ ઓન ધી સ્પોટ છે, તોડે છે. સાંજે પેકિંગ થશે પોલિથીનની અંદર ને માર્કેટમાં જઈને સવારે હરાજી થશે ને બેનો આપણી 10 વાગે પહેલાં ઠેલા ગાડીવાળો આવશે લઈ 1-1.5 વાગે 2 વાગે લોકો ખાઈ લેશે. તો મેં કીધું આ તો આપણે કંઈક ઝેર ખવડાવી લોકોને કંઈક ગલત કામ કરીએ છીએ. ત્યારથી એક મગજમાં મનોમંથન ચાલ્યું, તો એના તરફથી ઓર્ગેનિક ખેતી દવાઓ બજાર મળતા હતા, એ ઓર્ગેનિક ખેતી શરૂઆત કરી 4 વર્ષ સુધી. પણ એ આના કરતાં ખર્ચો વધવા માંડ્યો, ત્યારે બધું ભેળસેળ ચાલતું હતું. 2012ની અંદર અમારા પપ્પા કિસાન સંઘમાં આખી જિંદગી એને આપી દીધી, હવે રિટાયરમેન્ટ થયા છે. ને પ્રફુલ્લ દાદા બધા ગાંધીનગર ભેગા થતા, ત્યાં આખા જીવામૃતનો એક વાત લઈને આવ્યા પપ્પા લખીને મને, કે ત્યાં એક ભાઈ આવ્યો હતો મિટિંગમાં મારે, ત્યાં જીવામૃતની ફોર્મ્યુલા લઈને આવ્યો હતો, બહુ વખાણ કરતો હતો. તો એટલે અઠવાડિયા સુધી હું માન્યું, મેં આ પપ્પા 10 કિલોથી કાંઈ થાય નહીં. તો પછી છેલ્લે પરણે મેં ટ્રાયલ માટે બનાવડાવ્યું જીવામૃત, એ પાછળનો પ્લોટ છે, મેં એમાં ટ્રાયલ લીધો, તો એટલું બધું એક્સલન્ટ રિઝલ્ટ મળ્યું. ત્યારથી પછી આખી અમારી યાત્રા શરૂઆત થઈ. અમે ત્યારે ઘણી બધી બુકો, એક લાલજીભાઈની બુક હતી સુરતવાળા, એમાંથી ઘણા બધા અમે પ્રયોગો કર્યા, જ્યાં પ્રયોગો અમારા પ્રયત્ન કર્યા. શરૂઆત કરતાં પ્રાકૃતિક ખેતીનો આખું બેઝ છે. 2016માં ગાંધીનગર આપણી શિબિર મળી, એમાં આપણું આખું ક્લિયર થઈ ગયું કે ભાઈ આ વસ્તુની એટલી આપણી ભૂલો છે એટલે સક્સેસ થતા. એટલે ત્યાંથી અમારી યાત્રા આખીને અત્યારે 100% પ્રાકૃતિક ખેતી ઉપર આ તમે મોડેલ આખું જોઈ રહ્યા છો. તો આ ટાઈપની આપણે જે વસ્તુ કરીએ ને એ પરફેક્ટ કરીએ આખી, કહેવાનો મતલબ છે. અધૂરું કરશો ને, અધૂરું જ્ઞાન કોઈ કે અધૂરી જ્ઞાન કંઈક લોકોને નુકસાન પહોંચાડે, એ રીતે અધૂરી સિસ્ટમ છે ને એ ઘણી વસ્તુને ફેલ કરતી હોય. તો તમે જે કરો એ પરફેક્ટ કરો, એટલું 1 વીઘો કરો, 2 વીઘા, 5 વીઘા, આપણી હિંમત હાલતી હોય એટલી. તો એનાથી શું લોકો બીજા જોશે નહીં, રિઝલ્ટ નહીં મળે ને તમે કરતા હશો તો તમારાથી લોકો 10 જણા બીજા પ્રેરિત નહીં થાય, પાછા હટી જશે.